હેલો મિત્રો, તમને કોઈપણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું, શોર્ટ ટ્રિકની અંદર શીખવું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો આવડી જશે. તો ચાલો વિડીયો ચાલો. તો સૌપ્રથમ કોઈપણ સંખ્યાનો વર્ગ કરો. જેમ કે સંખ્યા આપેલી હોય 11. 11 નો વર્ગ કઈ રીતે કરવો? આ આપેલી છે બે ડિજિટમાં, એટલે કે બે સંખ્યા આપેલી છે 1 અને 1. બે ડિજિટમાં સંખ્યા આપેલી છે. તો સૌપ્રથમ 11 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. હવે 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, આ 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1. બે ડિજિટમાં આન્સર લખો, 1 એકા 1. બે ડિજિટમાં આન્સર લખો. પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1, 1 એકા 1, 1 એકા 1, 1 એકા 1. હવે ટોટલ કરી દઈશું, એક જગ્યા છોડીને લખવાની આન્સર. 1 તો 1, 2 1. તો આન્સર મળ્યો 11 નો સ્ક્વેર 121. આ એનો આન્સર. કેલ્ક્યુલેટરની અંદર સ્ક્વેર કરી જોવું હોય તો જોઈ શકો છો, આ ટ્રીક લાગુ પડશે. આ ટ્રીકથી આપણે સરળ રીતે શોધી શકીએ છીએ. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 21. 21 નો વર્ગ. 21 ને બે વખત લખી દઈએ આવી રીતે. 2 ને 2 સાથે મલ્ટીપ્લાય, 1 ને 1 સાથે મલ્ટીપ્લાય કરીએ, 2 દુ 4. બે ડિજિટમાં આન્સર, 1 એકા 1. બે ડિજિટમાં આન્સર, 2 ગુણ્યા 1 કરો, 2 આન્સર મળ્યો. એક જગ્યા છોડી 2 ગુણ્યા 1 કરો, 2 આન્સર મળશે. પછી ટોટલ કરીએ, 1 તો 1, 4 4. તો આન્સર મળ્યો 441. આન્સર મળ્યો. 21 નો વર્ગ થશે 441. બીજી સંખ્યા જોઈએ. હવે આપણે જોઈશું 31 નો વર્ગ. 31 ને બે વખત લખી દઈએ, જેમ કે આવી રીતે. 3 ને 3 સાથે મલ્ટીપ્લાય, 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 3 તારી 9, 1 એકા 1. હવે એકબીજા સાથે મલ્ટીપ્લાય, 3 એકા 3. એક જગ્યા છોડી લખવાનું, 3 એકા 3. પછી ટોટલ કરી દઈએ, 1 તો 1, 3 તારી 3 ને 3 6 અને 1 9. આ એમને 961 આન્સર મળ્યો. 31 નો વર્ગ 961. આ એનો આન્સર. હવે બીજી સંખ્યા જોઈએ. એકતાલીસ નો વર્ગ આપણે જોઈ લઈએ. 41 ને બે વખત લખી દઈએ, લખી દીધા. 4 ને 4 સાથે મલ્ટીપ્લાય, 4 4 16. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1. બે ડિજિટમાં આન્સર લખું. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 એકા 4. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 4 એકા 4. ટોટલ કરીશું, 1 તો 1, 4 4 8, 6 1. તો આન્સર મળ્યો 1681. તો 41 નો વર્ગ આવશે 1681. નો સ્ક્વેર એટલે કે 51 નો સ્ક્વેર કરીશું. 51 ને બે વખત લખી દઈએ. 5 ને 5 સાથે મલ્ટીપ્લાય, પાયો પાયો 25. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 5 એકા 5. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 5 એકા 5. ટોટલ કરી દઈએ, 1 તો 1, 10 વધી 1 6. તો 2601 આન્સર મળ્યો. તો 51 નો સ્ક્વેર થશે 2601. 2601. હવે આપણે જોઈશું 61 નો સ્ક્વેર. 61 ને બે વખત લખી દઈએ આવી રીતે. 6 ને 6 સાથે મલ્ટીપ્લાય, છાયો છાયો 36. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય, 1 એકા 1. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 એકા. એકબીજા સાથે મલ્ટીપ્લાય, 6 એકા. એક
એક જગ્યા છોડીને લખવાના આવી રીતે 1 તો 1 6 12 વધી 1 7 3 3721 આન્સર મળે તો 61 નો વર્ગ થશે 3721. હવે આપણે જોઈશું 71 નો સ્ક્વેર. 71 ને 2 વખત લખીશું. 7 ને 7 સાથે મલ્ટીપ્લાય 77 49. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય 1 ને 1 1 એકા 1. 7 ગુણ્યા 1 કરીશું 7 એકા 7. 7 ગુણ્યા 1 કરીશું 7 એકા 7. એક જગ્યા છોડીને લખવાના. ટોટલ કરીએ 1 તો 1 7 ને 7 14 વધી 1 10 ને વધી 1 તો 5041. તો એ 71 નો સ્ક્વેર 71 નો સ્ક્વેર થશે 5041. હવે આપણે જોઈશું 81 નો વર્ગ 81 નો સ્ક્વેર. 81 ના સ્ક્વેર ની અંદર આપણે જોઈશું 2 વખત લખી દઈએ આવી રીતે. 8 ને 8 સાથે મલ્ટીપ્લાય 8 64. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય 1 એકા 1. એકબીજા સાથે મલ્ટીપ્લાય 8 એકા 8. એકબીજા સાથે મલ્ટીપ્લાય 8 એકા 8. ટોટલ કરીશું 1 16 વધી 1 5 6 6561 આન્સર મળ્યો. તો 81 નો વર્ગ 6561 આન્સર મળે. હવે લાસ્ટ સંખ્યા લઈ દઈએ. એકાઉન નો વર્ગ થશે 91 નો સ્ક્વેર. 91 ને 2 વખત લખીશું આવી રીતે. 9 ને 9 સાથે મલ્ટીપ્લાય 9 9 81. 1 ને 1 સાથે મલ્ટીપ્લાય 1 એકા 1. એકબીજા સાથે મલ્ટીપ્લાય 9 એકા 9. એકબીજા સાથે મલ્ટીપ્લાય 9 એકા 9. ટોટલ કરીએ 1 તો 1 18 વધી 1 2 8. તો આ 91 નો સ્ક્વેર થશે. 91 નો સ્ક્વેર થશે 8281. આ એનો આન્સર. વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે મળીશું. જય શ્રી રામ.